નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં કંપનીના શેર ઉપર તમને 1400 રૂપિયાની કમાણી થઈ શકે છે દરેક શેર ઉપર, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। અને એક સાથે 13 એક્સપર્ટે આ શેરમાં ખરીદીની રેટિંગ આપી છે। તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। કરીએ આપણે ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની HAL પર બજારના એક્સપર્ટનો વિશ્વાસ યથાવત છે। તેવા 16 એક્સપર્ટ જે HAL ના શેર ઉપર પોતાની નજર રાખી રહ્યા છે તેમાંથી 13 રોકાણની સલાહ કાયમ રાખી છે। કંપનીએ આ સપ્તાહમાં તેના ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા બાદ શેર પર કવરેજ કરનારા દિગ્ગજોએ સલાહની સમીક્ષા કરીએ તો 80% એનાલિસ્ટોએ આ શેર પર તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો છે। બાકી 3 એક્સપર્ટમાંથી એકે આ શેરમાં હોલ્ડ કરવાની સલાહ આપી છે, જ્યારે 2 એક્સપર્ટે શેરમાંથી એક્ઝિટ કરવાની સલાહ આપી છે। સપ્તાહના અંતિમ કારોબારી સત્રમાં શેરમાં 0.5%નો વધારો જોવા મળ્યો હતો। આપણને શેર હાલ 4700 રૂપિયાના સ્તર ઉપર કામકાજ કરી રહ્યો છે। એટલે કે કંપની છે આપણી ડિફેન્સ સેક્ટરની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા અને 16 માંથી 13 એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો વધારે માહિતી જોઈએ આપણે શેર વિશે। ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો જે એક્સપર્ટે આ શેરમાં રોકાણની સલાહ આપી છે તેમાં એન્ટિક સ્ટોક બ્રોકિંગનું લક્ષ્ય સૌથી ઊંચું છે। એન્ટિક સ્ટોક બ્રોકિંગે 6145 રૂપિયા ટાર્ગેટ આપ્યો છે અને રોકાણની સલાહ આપી છે, જ્યારે જેફરીઝે શેર માટે 5725 રૂપિયા લક્ષ્ય આપ્યું છે। જેફરીઝને વિશ્વાસ દર્શાવ્યો છે કે કંપનીનું મજબૂત ઓર્ડર બુક અને આગળના સંકેતોથી કંપની આગામી 3 થી 5 વર્ષમાં ડબલ ડિજિટ ગ્રોથ બનાવી શકે છે। તેથી તેની સાથે જ નાણાકીય વર્ષ 2025ના બીજા 6 મહિનામાં માર્જિનમાં પણ સુધારો થશે। એટલે કે 6145 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરવાનું બ્રોકરેજ જણાવી રહ્યા છે। જ્યારે યુએસબીને અંદાજો છે કે કંપનીએ પહેલા જારી કરેલા એમઆરઓ ઓર્ડરની સાથે સાથે આ નાણાકીય વર્ષના 1 લાખ કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યા છે। યુએસબીએ 5700 રૂપિયાના લક્ષ્યની સાથે શેરમાં રોકાણની સલાહ આપી છે, જ્યારે નોમુરાએ 5400 રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણની સલાહ જાળવી રાખી છે। કંપનીના પરિણામ વિશે વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં HAL નો નફો ગયા વર્ષના મુકાબલે 76%ના વધારા સાથે 1435 કરોડ રૂપિયા રહ્યો છે। નફામાં આ ઉછાળો અન્ય આવકમાં થયેલા 80%ના વધારાના કારણે જોવા મળ્યો છે। કંપનીનું એબિટા માર્જિન ગયા વર્ષના મુકાબલે 22.4% થી વધીને 22.8% ઉપર પહોંચી ગયું છે। માર્જિનનું પ્રદર્શન બજારના અંદાજાથી સારું રહ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેર વિશે, જેમાં 16 માંથી 13 એક્સપર્ટ ખરીદીની સલાહ આપી છે 6145 રૂપિયાના ટાર્ગેટ સાથે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।